રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની જે માંગ હતી કે વહેલામાં વહેલી તકે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા ત્યાં જ જઈએ. બેઠકમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે. મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી ઝાઝો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા. હું ભાવનગર ખાતે હતો, આપ સૌના ધ્યાનમાં છે. મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂંટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર એ નિસહાય થઈ જાય છે, પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય, એને સધિયારો મળે. માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે. જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય, ઉછેર્યું હોય, એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે. અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ. એ જ પ્રકારે સંવેદનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા. કદાચ મારે બોલવું સહેલું છે, પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે, જેમને આશા હોય, જેના મોઢામાં આવેલો કોળિયો એ કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય, એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે. 5 જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને 5 જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા. ત્યાં બધા લોકોએ તાગ મેળવ્યો છે, તંત્રને પણ સૂચનાઓ આપી છે, એલર્ટ કર્યું છે. એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે. એ માનનીય મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીઓએ માહિતગાર કર્યા. મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે. કયા જિલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેવી મુશ્કેલી છે. ધારાસભ્યશ્રીઓ સાથે, સંસદસભ્યશ્રીઓ સાથે 5 જિલ્લામાં અમે ગયા છીએ, પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે, જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે, જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, ખેતરો છે, અમે ખેતરોમાં પણ ગયા છીએ. એ બધા માટે ઘણી વખત 2-4 જગ્યાએ ગયા. એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે. એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે, આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે. સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું. અમે સૌ રૂબરૂ મળ્યા છીએ. એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે, કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે. ત્યારે એને માનસિક સધિયારો આપીને અમારા માટે જે થઈ શકે એ કરજો, આ ખમીર હંમેશા એમને ઊભું રાખતું હોય છે. આ જમીરને અભિનંદન આપું છું. એમની સાથે બેઠો છું, ચર્ચા કરી છે, એમનું યુ છે, પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરી વખત બેઠા થવાની એમની તૈયારી છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી, સૌના સહયોગથી, કોઈ એક સરકાર નહીં, ગામમાં અનેક લોકો હોય ને વેપાર કરતા હશે, આપ સૌ છો, સૌ સકારાત્મક રીતે એને સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે. હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું, સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી. ફરજના ભાગરૂપે જગતનો તાજ ફરી વખત કઈ રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા હતા, કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે. એની હું બાંહેધરી આપું છું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ 23/10/25 થી 28/10/25 એટલે કે 6 દિવસ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓ એમાં 239 તાલુકાઓમાં 1 મિલીમીટરથી 415 મિલીમીટર સુધીનો, ક્યાંક એથી પણ વધારે, આ તો પ્રાથમિક વાત કરું છું, એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ એથી પણ વધારે હશે, કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય, એ પણ આમાં સામેલ કરવાના છીએ. તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે, કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે. અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે. આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને, અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે. એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું, કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ. પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે. આ આશરે છે, અંદાજે છે, સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે. પણ જેટલું પણ હોય, જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે, સોયાબીન, તુવેર, ડાંગર, મગફળી, કપાસ, ક્યાંક શેરડી, હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો, પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય, જેમને નુકસાન થયું છે, કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી. આ પાણી એ જમીનને, એ પાકને અડે તો પણ નુકસાન થાય છે. જેમ કે કપાસનું ઝીંડું હોય, આપને દેખાતું એક સારું છે, એમાંથી કપાસ ફૂટશે, પણ એ અંદર બગડી જાય છે, ફૂગ થઈ જાય છે, સિંગમાં પણ ઉગી જાય છે, ફૂગ થઈ જાય છે, કપાસ આખો બળી જાય છે, એમ ફૂગ થઈ જાય છે. એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે. ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે, પણ આ પાણી એ કમોસમી પાણી છે. એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા, એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે. એની અનુભૂતિ એ તમામ મંત્રીશ્રીઓ, હું નહીં, બધા જ મંત્રીશ્રીઓ, માનનીય અર્જુનભાઈ ગયા હતા, પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા, કૌશિકભાઈ ગયા હતા, ભાઈ નરેશભાઈ તાપી, નવસારી એ પ્રકારે ગયા હતા, જયરામભાઈ હતા, અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે. એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે, એ પણ પહેલી વખત થઈ રહ્યું છે. કમોસમી વરસાદ થયો, એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે. દાખલા તરીકે કપાસ હશે, કોઈની સિંગ હશે, ડુંગળી હશે, અન્ય પણ પાક હશે, ફળફળાદી હશે. એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઉભેલો પાક
એ નાનું મોટું લઈ શકે. એટલે તત્કાલ એના ઉપાયો, પ્રાકૃતિક સજીવન ખેતીના ઉપાયો, નુકસાનની સ્થિતિ, તત્કાલ કરવાના થતા કામો, એ મગફળી હોય, મેં કહ્યું એમ ડુંગળી હોય, કપાસ હોય કે અન્ય પાકો હોય, મુખ્ય પાકો છે ને એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે ક્ષેત્રમાં થયા છે, એટલા માટે મેં એમનો ઉલ્લેખ કર્યો છે. પણ રાજ્યમાં અન્ય જગ્યાએ મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાં પણ અલગ અલગ પ્રકારના પાકોને ધણસ થતી હોય છે. એના માટેની પણ એડવાઇઝરી એ બહાર પાડી છે ને ખાસ કરીને શિયાળુ પાક એ હવે લેવાનો છે. ત્યારે કયો શિયાળુ પાક કરીએ અને એમાં કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ, કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે, એ અલગ અલગ ઝોનમાં જે પ્રકારની સ્થિતિ જમીનની હોય છે એ પ્રકારની એડવાઇઝરી પણ આપને મળી જશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.